વડોદરા જિલ્લાના ડેસર પંથકમાં પડી રહેલા ધોધમાર વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓની કથળેલી સ્થિતિ સામે આવી છે. ડેસર તાલુકામાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદને પગલે કરડ નદી પર આવેલું અને ધનતેજ તથા સદાપુરા ગામને જોડતો મહત્વનો કોઝવે પાણીના ધસમસતા પ્રવાહમાં ધોવાઈ ગયો છે. ડાયવર્ઝન પાસેનો આ મુખ્ય કોઝવે તૂટી જતા માર્ગને ભારે નુકસાન પહોંચ્યું છે અને વહીવટી તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે કરડ નદી પરનો આ આખો માર્ગ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ મુખ્ય સંપર્ક માર્ગ તૂટી પડવાને કારણે બંને ગામના સ્થાનિક લોકોની અવરજવર સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. કોઝવે ધોવાઈ જતા સ્કૂલે કોલેજે જતા વિદ્યાર્થીઓ, ખેતરે જતા ખેડૂતો અને રોજગાર માટે સવારે નીકળતા નોકરિયાત વર્ગ માટે મુશ્કેલીમાં મુકાયા છે.